યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. આજનો વ્લોગ આપણે ડેડિકેટેડ ભાવનગરનો રહેશે અને એમાં આપણે પહેલાં દર્શન કરવા જઈશું ખોડિયાર માતાજીના મંદિરે, જે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર રાજપરા ગામ છે ત્યાં આવેલું છે. અને ત્યાંનો દર્શન કરીને પછી આપણે ભાવનગર જવાના છીએ. ત્યાંનું મોર્નિંગ સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરવાના છે. સો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. અને જે નવા વ્યૂઅર્સ છે એ લોકો માટે આપણે જણાવીએ કે આપણું એક રાજકોટ ટુ ભાવનગરની રોડ ટ્રીપ ચાલી રહી છે. સો એની આખી સિરીઝનું પ્લેલિસ્ટ બનશે રાજકોટ ટુ ભાવનગર. સો એ જરૂરથી જોજો અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. તો ચલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. આ એકચ્યુઅલી મંદિરનો મેઇન ગેટ છે અને આની પહેલાં જે આપણે જોયું એ અહીંથી જે સાઈડમાં ગેટ છે ત્યાંથી પણ એન્ટ્રી થઈ શકે છે. અને આ મેઇન ગેટ હોવાના કારણે બધા જ સ્ટોલ્સ આ સાઈડ જ જોવા મળે છે. રમકડાના સ્ટોલ્સ છે, ખાવા પીવાના સ્ટોલ્સ છે, સ્વીટ આઇટમ્સના સ્ટોલ છે, પછી ત્યાં પૂજામાં ચડાવવા માટેની સામગ્રીના સ્ટોલ્સ પણ અહીંયા બહુ જ બધા છે. સૌથી બેસ્ટ વસ્તુ આ ગ્રીન શેડ, જેના કારણે આ ગરમીમાં પણ વાંધો નથી આવ્યો કોઈને પણ. અને અહીંયા બધા લોકો એવી આકરી માનતાઓ પૂરી કરવા આવતા હોય છે, જે તમે આગળના વિડીયોમાં પણ જોશો કે કેવી કેવી માનતાઓ લીધેલી હોય છે અને એ પૂરી કરે છે. હા, જો જેને માનતા હોય એ લોકો આવી રીતે માનતાઓ પૂરી કરે છે. સૂતા સૂતા મંદિર સુધી પહોંચવાનું હોય. તમે લાઈન જોઈ શકો છો, લાઈન બહુ છે. આજે સન્ડે છે એટલે આ મેઇન મંદિર છે. આપણે પ્રસાદીમાં સુખડી લીધી છે, શ્રીફળ લીધું છે, ચૂનડી અને અગરબત્તી. આ છે મંદિરની પાછળનો એરિયા. અને આ સાઈડથી જાશું એટલે આ પેલો માતાજીનો ધરો આવશે. ત્યાં એવું માનવામાં આવે છે કે નથણીવાળો એક મગર હોય છે. નાની નાની ફિશ છે. ઉભી રે. આખો 360 ડિગ્રી વ્યૂ આપ્યો આપને.
આ તમે એક બર્ડ જોઈ શકો છો. તો એ સાચું છે કે ખોટ? લગભગ તો સાચું જ છે. આ છે ધરાનું પાણી. અહીંયા ઘણા લોકો કોઈન્સ પણ નાખતા હોય છે, કંઈ બી વિશ કરો, વિશ ફૂલફિલ થાય એના માટે. આ છે મિક્સ આઈસ્ક્રીમ, ચોકલેટ અને વેનીલા બેને મિક્સ. બહુ જ મસ્ત છે. તો હવે મંદિરના આપણે બહુ સરસ રીતે દર્શન કરી લીધા છે. અંદર તો શૂટિંગ એલાઉડ નથી હોતું, એટલે જેટલું બને એટલું આપણે શૂટિંગ કર્યું. પ્રસાદી દેખાડી, માતાજીનો ધરો જોયો આપણે, જેમાં નથણીવાળા ક્રોકોડાઇલની બહુ સરસ એવી સ્ટોરી છે. જે ડિટેલમાં જોવું હોય તો તમે ગૂગલમાં પણ સર્ચ કરી શકો છો. હવે અહીંથી આપણે જઈ રહ્યા છીએ ભાવનગર, ત્યાંનું આપણે સ્ટ્રીટ ફૂડ એક્સપ્લોર કરીશું. સો ચલો હવે જર્ની કન્ટિન્યુ કરીએ. આ છે આખું એ લોકોનું કાર પાર્કિંગ, જે ફ્રીમાં હોય છે. રાજેશ્વરી જગદંબા